કોઈ જરૂર હોય તો કે છે માર ભાઈ. અમાર બધાની બેઠક હતી ભાઈ બસ સ્ટેન્ડ બધા બેઠા. મલાઈની ગાડી જોવા જેવી છે પાછળથી ખતરનાક. હા લાગી જાવ હાલો. નદીને અલગ જ પ્રકારનું માથું દુખે છે. નદીને આપણે કાઢી મૂકીશું. હાલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, સુપ્રભાત. કેમ છો? અત્યારમાં એટલે કે 12 વાગે ઉઠનાર વ્યક્તિને જયારે સવારના 5 વાગે 7 કલાક વહેલું ઉઠીને સીધું બાથરૂમમાં મોકલી દીધું અને ગાડીના સ્ટીરિંગ પર બેસાડવામાં આવે ને ભાઈ ઉન્નતિ, એટલે છે ને ભલાને તકલીફ પડે. બધાને પડે જ. બરાબર. પણ હવે એમાં એવું છે કે જવાનું છે અત્યારે અમારે લોકોને ગામડે, બરાબર. એટલા માટે અમે લોકો થઈ ગયા છીએ રેડી અને નીકળી ગયા છીએ ગામડે જવા માટે, કેમ કે બિટ્ટુના ઘરે ફંક્શન છે. સો ચલો લેટ્સ ગો. આ નથી ઉઠાય, મારાથી નહીં ઉઠાતું યાર. હું તો ઉઠીને એમ રેડી થઈ જાઉં બધું વ્યવસ્થિત. ખબર નહીં આ લોકો ભા ઉઠીને તૈયાર થઈ જાય ફટાફટ, અને આપણું કામ છે નહીં ઉઠવાનું. ઓકે સો ભાઈ ચલો જઈએ છીએ ગામડે. તો ખાસા સમય જવું છું એમ લાગે છે. હા પણ ખાસો સમય જ છે. હું તો બહુ વધારે જ પડતા સમય. ચલો ભાઈ લેટ્સ ગો. કોઈ જરૂર હોય તો કે છે માર ભાઈ. મારે બધું જોવું પડે, આગળ ખાડા બાડા નહીં ને, બીજું કશું નહીં સમજો. અરે તું આવીને મેં તને જોયો 4 વાગે તું લાડવા બોતતો હતો માર ભાઈ. પ્રસંગ માટે આવ્યા હતા, પ્રસંગ બધું પતી ગયું છે જીગા. પ્રસંગ પૂરો થઈ ગયો યાર ને. અમારા બધાની બેઠક હતી ભાઈ બસ સ્ટેન્ડ બધા બેઠા હતા ત્યારના, બરાબર. હવે જવાનું છે અમદાવાદ. એના પહેલા જઈશું ઘરે, બરાબર. પછી ભાગીશું. મલાઈની ગાડી જોવા જેવી છે પાછળથી જોવા લાયક છે. દેખો વાહ મલાઈ ખતરનાક. કયું તારું નહીં યાર ના. ઓકે ગાઈસ સોરી. ટૂંકમાં ખેતરના હેડા બતાવવા જઈ લઈ જઉં છું અત્યારે. આ બાજુ કે આ બાજુ છે આપણું, એ બાજુ કહી દે બતાવ તાર. આ મારું ઘર છે. ઓકે ગાઈસ અહીંયા નવું ઘર બને છે, એ આ ઘર છે અહીંયા બને છે. કામ કરે બરાબર. હવે આ ઉકરડો દીકરાને રાખવો છે, તગારા ઉચકવાય બસ. મારા દીકરા પાસે તગારા નહીં ચાકા. વાહ તને નહીં કરે. હા ચલો લાગી જાવ હાલો. આમાં હું લાગી જાય કે આમાં લાગી જાય. એટલે આ ખાતર ભરવું પડે બકા, અમે બધું ભરેલું છે. બધું આ ખેતર જો આ કરેલું છે, મેં આંબો ઉતારેલો છે, પેલું ઘાસ બાસ કાપેલું છે. તમે બી બધું કર્યું હોત ને. નહીં કરાવવું એમ નહીં, હું જન્મી હોત તમે કર્યું હોત ને. હું નથી જન્મી તો નહીં. અંબાલાલ કમિંગ. અંબાલાલ ઉભા રહો સીધા. તું આનો ફોટો પાડવો ઉભા રહો. ના નહીં જતા એને ટેન્શન ના લો તમે બિલકુલ. એટલે મેં કરવા જાય. આ બાજુ બંધ છે ને એમ. ઓનાથી આ બ્યુટી છે એકચ્યુઅલી માં મહીસાગરની બકા. ખબર પડી તમને? આ બ્યુટી કહેવાય મહીસાગરની. સો ગાઈસ દેખો ભાઈ, ચલો ફાઇનલી મકાઈ મળી ગઈ છે, બરાબર છે. નથી મકાઈ બધી અત્યારે લઈ લેવામાં આવે છે, બરાબર. મકાઈ લઈ લઈશું એટલે છીણનો પ્રોગ્રામ થશે. ઇન શોર્ટ હવે એવું ખબર પડી રહી છે, એવા એંધાણ આવી રહ્યા છે, સરસ મજાનું વેધર છે, અત્યારે મકાઈ લેવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, બરાબર. મકાઈ લઈ લઈએ એટલે છીણનો પ્રોગ્રામ આજે કાલે ગમે ત્યારે કાલે જ થશે, આજે તો નહીં જ થાય, ઓબ્વિયસ વસ્તુ છે. સો આવતીકાલે છીણનો પ્રોગ્રામ થશે, બરાબર. સો મોજ પડવાની છે. આપણી ફેવરેટ આઈટમ છે, અમારા મહીસાગરમાં જ બને છે મોસ્ટલી. ત્યાં આપણી બાજુ નથી બની રહી, મતલબ અમદાવાદ બાજુ નથી બનતી. અમે સ્પેશિયલ આઈટમ છે અમારી કે મકાઈનું છીણ, એમ ઇન શોર્ટ લીલી મકાઈને કઈ રીતે બનાવી, કદાચ ઉન્નતિ બ્લોગ બનાવે તમારા માટે તો 2 નંબરની વાત. બાકી એની મજા છે 1 નંબર. સો બની રહી છે લઈ રહ્યા છીએ અત્યારે મકાઈ. તો ગાઈઝ અત્યારે જવાનું છે, અત્યારે અમારા લોકોને ખમ્મા કે છે ને આઉટફિટ બનાવડાવવા માટે, બરાબર છે. કલર વલર બધું મારા ગાઈઝ મારા જ કીધા બધું. હા બધું મેં મારી જ વાત કેમ કે આ વખતે ખમ્મા કે જેમાં મારો રોલ નથી ગાઈસ. ઉન્નતિને આપણે કાઢી મૂકીશ ગાઈઝ ખમ્મા કે જેમાં 2માં ખમ્મા કે જે 2માં 1માં હતી. ખમ્મા કે જેમાં તો તમે ઈચ્છો તો ના રાખો. સો ગાઈઝ અત્યારે ઉન્નતિને અલગ જ પ્રકારનું માથું દુખે છે, બરાબર છે, એવું એણે કીધું છે. અને મારે અલગ જ પ્રકાર જાણવું છે કે એ અલગ જ પ્રકાર કેવો હોઈ શકે, બરાબર. તો ઉન્નતિ કઈ ટાઈપનું માથું દુખે તને? અલગ જ પ્રકારનો અલગ પ્રકાર. વિચ ટાઈપ ઓફ માથા ડુ યુ હેવ ઉન્નતિ પટેલ? I have the human kind of matha, ઓકે but it is achy, you know. ઓકે બટ એ અલગ જ પ્રકાર ગાઈઝ, એ અલગ જ પ્રકાર મારે જાણવો છે, પણ હજુ મને ખબર નથી પડી રહી, મને નથી કહી રહ્યા અત્યારે. અહીંયા અને અહીંયા હથોડા મારતું હોય અને ના આટલું હા અંદર બધું લિક્વિડ ભરાઈ ગયું હોય ને અંદર ખદબદ થતું હોય ને, ઓહો એવા પ્રકાર. હેવી થઈ ગયું એ. ખાવાનું ભાવતું નહીં, સવારનું કઈ ખાધું નથી એ તો બી મને આમ
નોકરી ગાડીમાં ને ગાડી પડ્યું નોકરી વોમિટ જેવું જ થાય. ખાલી આટલા રાઈસ ખાધા હતા, ખાલી એક જ સેન્ડવિચ ખાધી હતી, પછી ચા એક પીધી હતી, બસ આટલું જ ખાધું અને બીજું કાંઈ નહોતું ખાધું નથી. બરાબર. એ તો સાચી જ વાત છે. આટલાક ભાત એટલે જેને મને ખાતા જોઈશ એમને ખબર છે અરે કે પણ મેં મેં ત્રણ ક્યાં કાંઈ ચમચી કીધું, પણ મેં ખાલી એટલું જ કીધું કે આટલું જ ખાધું તું એમ. મેં ખોટું કીધું એમ કે? ના 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 યાર તું કે યાર. ના ના તું બોલ યાર, તું બોલ ના, બોલ બાડી બોલ. A few moments later. તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે. આજે સરસ મજાનું ફંક્શન હતું, ફંક્શન પતાવ્યું. ગામડે ગયા હતા સવારે વહેલા ઉઠીને 1.5 કલાકની જ ઊંઘ કરી છે. સવારે મતલબ રાત્રે અમે લોકો ગરબાના ફંક્શનમાં ગયા હતા, એ પતાઈને આવીને સુઈ ગયા. 1-1.5 વાગે સુતા અને 4, 4:30, 5 વાગે અરાઉન્ડ ઉઠ્યા. 4:30, 5 વાગે અરાઉન્ડ ઉઠ્યા. 2-2.5 કલાકની અમને લોકોને ઊંઘ મળી છે. અને પછી પાછા ગામડે ગયા, ત્યાં જઈને ફંક્શન પતાવીને પછી પાછા રિટર્ન આવીને અમે લોકો ગયા હતા ખમ્મા કે જે 2 ના આઉટફિટ માટેની ડિઝાઇન્સના ફેબ્રિક લેવા માટે. સો એ પણ ખતમ કર્યું. એન્ડ ધેન જમી વમીને પાછા અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે. અને યસ, થાક લાગ્યો છે, ઊંઘ આવી રહી છે. આજે બહુ સખત થાક તો શબ્દ ના યુઝ કરું હું, બટ ઊંઘ આવી રહી છે જબરજસ્ત. સો ગાઈઝ મળીએ આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ, હર.